સુરત ઉત્તરાયણમાં ગેંગરેપ વિથ લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી છે। બે શખ્સોએ મહિલા સાથે મારપીટ બાદ લૂંટ ચલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પાલિતાણાથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જઈ રહી હતી। તે દરમિયાન અમદાવાદથી એક હરીશ નામનો યુવક પણ પોતાની પત્ની અને બાળકો સાથે ટ્રેનમાં હતો। હરીશે મહિલાને તેના પતિને જાણતો હોવાનું કહીને ઉધના રેલવે સ્ટેશન પર ઉતારી ઉત્તરાયણ રેલવે સ્ટેશનની અવાવરૂ જગ્યા પર લઈ ગયો। હરીશે મહિલા સાથે મારપીટ કરી અને દુષ્કર્મ ગુજાર્યું। ત્યારબાદ મહિલાના કાનમાં રહેલ સોનાની બુટ્ટી અને મહિલા પાસે રહેલ રોકડ રૂપિયાની પણ લૂંટ ચલાવી। જે બાદ ઘટના સ્થળે કચરા વેણવાનું કામ કરતો અન્ય યુવક આવ્યો। તેણે પણ મારપીટ કરી દુષ્કર્મ આચર્યું। હરીશ અને શંકરે 2 દિવસ સુધી મહિલા સાથે દુષ્કર્મ આચર્યા। તેના કારણે મહિલા ઊભી થઈ શકે તેવી હાલતમાં પણ નહોતી। નજીકની સોસાયટીમાં રહેતા એક યુવકનું ધ્યાન મહિલા પર જતા તેને પોલીસને માહિતી આપી। જે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ। પોલીસે બંને આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। उत्तरायण पुलिस स्टेशन की हद में जो रेलवे स्टेशन है उसके पास में जो खाली जगह पड़ी है वहाँ पे ले गया और सुनसान जगह पे उसको कि मैं भी यहाँ इस खाली सुनसान जगह पे रहता हूँ। ये हरीश जो है वो कचरा बीनने का काम करता है, प्लास्टिक की बोतल उठाने का। तो बोले कि मैं यहीं रहता हूँ, मेरी फैमिली भी यहीं रहती है, तुम भी यहीं रुक जाओ, थोड़ी देर में खाने पीने की व्यवस्था करता हूँ। वहाँ पर उसको रखा और उसी रात को उसने हरीश ने ये महिला के साथ में रेप किया और उसके साथ मारपीट भी की। સુરતના માંડવીમાં 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો। કરંજ જીઆઈડીસીમાં સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીના રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું। પરિવાર હોળી પર્વની રજા હોવાથી વતને ગયા હતા। માંડવી પોલીસે અકસ્માતની ઘટના નોંધી તપાસ શરૂ કરી। મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। મોડાસામાં મળેલ કથિત નકલી મામલે ફરિયાદ દાખલ થઈ છે। 10 મહિના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જનતા રેડ કરી નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હવે ફરિયાદ દાખલ કરાઈ છે। નિવૃત્ત કાર્યપાલક ઇજનેરે ગેરરીતિ કર્યાનો ખુલાસો થયો। 20/2/2025 એટલે કે એક વર્ષ પહેલા એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે સમાચાર વહેતા થયેલ હતા। તે બાબતે વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી। જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી, પરંતુ 2019 સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે પીએમ ડામોર, એમના દ્વારા 19 પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે એમબી બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું। ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું। વીજ બિલ ન ભરતા પાલિકાનું વીજ કનેક્શન પીજીવીસીએલે કટ કર્યું। નગરપાલિકા ઓફિસનું બિલ 11,000 ન ભરતા કનેક્શન કટ કરાયું। વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ છે। તેમજ પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું પણ 33 લાખનું બિલ બાકી હોવાની નોટિસ અપાઈ છે। આગામી સમયમાં સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કપાતા પાલિતાણા શહેરમાં અંધારપટ છવાશે। અણઘડ વહીવટના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા 26,000નું બિલ બાકી હતું। અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું। જેના લીધે તમામ ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે। અરજદારો ખૂબ ધક્કા ખાય છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે। પાટણાથી રાજગઢ ગામ તરફ જતા માર્ગ પર ડામર ઉખડી જવાની સમસ્યા ફરીથી ઊભી થઈ। આ માર્ગ પર 6 કિલોમીટરનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમયમાં જ ડામર ઉખડી ગયો છે, જેના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ આ સમસ્યાને લઈને અવારનવાર ભાવનગર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરી છે। આમ છતાં રોડનું રિપેરિંગ કામ નથી કરાતું। ધોરાજીમાં ઓવરબ્રિજનું નિર્માણ ખેડૂતો માટે મોટી સમસ્યા લઈને આવ્યું છે। જૂનાગઢ હાઈવે પર ઓવરબ્રિજ બની રહ્યો છે। કામગીરી શરૂ થતા વૈકલ્પિક સુવિધા માટે 2 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। ધોરાજી તરફ જવાના રસ્તા પર ડાયવર્ઝનના કારણે ખેડૂતોના અંદાજે 400 વીઘામાં પાક નુકસાની થઈ છે, કારણ કે અહીં ભારે વાહન પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે, જે પાકને નુકસાન પહોંચાડે છે। ત્યારે ખેડૂતોએ મોટી સંખ્યામાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી।
કેનાલે આપેલો છે, ખેડૂતનો ગાડા માર્ગ છે, તે અત્યારે હાલી હગાઈ પોઝિશન નથી. હજી 4 વ્હીલર રોજ હલવાઈ જાય છે અને અહીંયા કોઈ અત્યારે ખેડૂત એટલી ધૂળની ડમરી ઉડે છે કે કોઈ ખેડૂત કામ કરી શકે એમ નથી. કોઈ મજૂરી આવતા અત્યારે પાક લીલામાંથી આખા સફેદ થઈ ગયા છે અને કોઈ જ્યાં પેલા કાંઈ સિમેન્ટ રોડ કે ડામર પટ્ટી કરવાની તાત્કાલિક માગણી કરીએ છીએ અમે. જુનાગઢ જવા માટે 2 ડાયવર્ઝન કાઢેલ છે, એક ફરેણી રોડ ઉપર અને એક જમનાવર થી લઈને છે, પણ વાહન ચાલકો દ્વારા આ બંને ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે જમનાવર પાસે જે ફાટક પાસેથી છે, જે કેનાલ પાસેથી ખેડૂતોને અવરજવર માટે જે રસ્તો છે તેને ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ત્યાં ખેતરે આવવા જવા માટે તકલીફ થઈ રહી છે. ખેડૂતોને ત્યાં મજૂરોને શ્વાસ લેવામાં ધૂળ ઉડવાના કારણે તકલીફ થઈ રહી છે. ડમરી ઉડે છે, અમારા 25 થી 30 ખેડૂતના મોલ બળી ગયા છે અને વિકાસ થતો નથી. 300-400 વીઘાની જમીન જે આવેલ છે એમાં અત્યારે પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે. અમારી માંગણી એવી છે કે ભારે વાહન બંધ કરાવે, કા સરકારે અહીંયા ધ્યાન આપી અને રોડ બનાવી આપે. ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે જે પુલ બનાવવામાં આવી રહ્યો છે, ફાટક પાસે જે પુલનું નિર્માણ થયું તેને લઈને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, ડાયવર્ઝન બનાવવામાં ત્યાંથી લોકો વાહન છે, ભારે વાહન ચાલતા નથી અને વાહન છે તે ગાડા માર્ગ ઉપરથી ચાલે છે અને ગાડા માર્ગ ઉપર ચાલતા તે ખેડૂત અહીંયા ખેતર આવેલ છે, એ ખેતરના આપણે સીધા દ્રશ્યો બતાવ્યું. ખેતરના અંદરમાં જે વાહન ભારે ચાલતા હોય છે તેને લઈને તે ધૂળની ડમરી ઉઠતી હોય છે અને જે પાક છે એરડાનો પાક અત્યારે સાવ ફેલ થઈ ચૂક્યો છે. જે રીતે વાત કરીએ કે ખેડૂત એક ચિંતા દૂર બન્યા છે. 400 વીઘાની જે જમીન આવેલી છે એ જમનાવ રોડ ઉપર, તે જમીન ઉપર તે જમીનનો જે પાક છે 400 વીઘાનો પાક અત્યારે ફેલ થઈ ચૂક્યો છે. ખેડૂતો આજે આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને આપેલ છે અને ડેપ્યુટી કલેક્ટરને તાત્કાલિક ધોરણે જે વાહન છે તે વાહન ડાયવર્ઝન બનાવવાનું છે, ત્યાંથી ચાલવામાં આવે. એ ગાડા માર્ગ છે, જે ગાડા માર્ગ પાસેથી વાહન ચાલે છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે છે. જે 4 મહિનાની મહેનત છે તે મહેનત અત્યારે ખેડૂતની પાણીમાં વહી ગઈ છે. ખેડૂતે તાત્કાલિક ધોરણે જે ડાયવર્ઝન છે, ડાયવર્ઝનમાંથી વાહન ચાલવા પડે અને જે ખાડા માર્ગ છે, ગાડા માર્ગ ઉપર વાહન ચાલે છે અને ખેડૂતને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પુના બગાડી, ગુજરાતી, ધોરાજી. હવે આગળ વાત રંગોની રમઝટ વિશે. યાત્રાધામ શામળાજી ખાતે આજે રંગોત્સવની ઉજવણી. ભગવાન શામળિયા આબિલ ગુલાલ રંગે રંગાયા. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો. રંગોત્સવના પાવન પર્વે ભગવાનને વિશેષ શણગાર કરાયો. સવારની શણગાર આરતી પહેલા રંગોત્સવ ઉજવાયો. હજારો ભક્તોએ ભગવાન સંગ મનાવી ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા ભક્તો. હોળીનું સુંદર મજાનું મહત્વ એવું છે કે અધર્મ ઉપર ધર્મનો જય, એટલે કે હોલિકાનું દહન અને પ્રહલાદનું બચવું આ સુંદર એક મનોરથ છે. તેના અંતર્ગત શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનને વિવિધ રંગોથી હોળી રમી અને ભગવાન જોડે ભક્તો પણ હોળી રમીને ધન્યતા અનુભવી રહ્યા છે. યાત્રાધામ શામળાજીમાં ભગવાન સંગ ધૂળેટી મનાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે અબિલ ગુલાલની છોડો સાથે જે પ્રકારે અહીંયા રંગ નાખવામાં આવ્યો છે ભક્તો ઉપર અને મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે અને હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન સંગ ધૂળેટી મનાવવા માટે અહીં પહોંચ્યા છે, રંગોત્સવ મનાવવા માટે પહોંચ્યા છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાંદીની પિચકારીથી ભગવાનને રંગ લગાડવામાં આવે, કેસુડાનો રંગ લગાડવામાં આવ્યો છે. ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આપ ક્યાંથી આવે છો? હું અરવલ્લી જિલ્લામાંથી આકરોન ગામથી આવું છું અને ભગવાનના મંદિરમાં એટલી મજા આવી. હોલી હે બહુ મજા આવી ભગવાનની હોલી હે. આપ જોઈ શકો છો કેટલો આનંદ છે લોકોમાં. આપણે દૂર દૂરથી ભક્તો પહોંચ્યા છે અને ખાસ કરીને ભક્તોમાં અંદરનો આનંદ જોઈ શકાય છે કે રંગ ભગવાન સંગ ધૂળેટી મનાવવાનો જે તહેવાર છે, કહી શકાય કે જે પ્રકારે બનારસમાં જે માહોલ હોય છે તે પ્રકારનો માહોલ અહીં શામળાજીમાં જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયા સંગ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. દ્વારકા અને ડાકોરની જેમ ધોરાજી પાસે આવેલ મુરલી મનોહર મંદિરે ફૂલ ડોલોત્સવ ઉજવવામાં આવ્યો. ધોરાજીથી 10 કિલોમીટર દૂર આવેલ સુપેડી પાસે મુરલી મનોહર મંદિરે ધૂળેટીની રંગારંગ ઉજવણી કરાઈ. ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન સાથે ઉત્સવ ઉજવ્યો.
જીવનમાં બધાને વધે અને ખુશીઓ વધે એના માટે થઈને આ ફૂલડોલ ઉત્સવ થાય છે. આજે ભગવાન નાના સ્વરૂપમાં બહાર આવ્યા છે અને આજે ભક્તો સાથે રંગોથી રમે છે અને ખૂબ જ ખુશીનો માહોલ છે. દ્વારકા, ડાકોર અને સુપેડી જે 3 મંદિરની મહિમા છે, એવી રીતે દ્વારકા ડાકોરમાં જેમ ફૂલડોલ અને મહોત્સવ જેમ રંગે ચંગે ઉજવવામાં આવે, એમ સુપેડી મુરલી મનોહરમાં પણ એ જ કાર્યક્રમ રંગોત્સવ કે બોડી સંખ્યામાં ભક્ત સમુદાય દ્વારા આ રંગોત્સવ મનાવવામાં આવે છે. સમગ્ર દેશમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે શ્રી વડવાડા મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ. ધૂળેટીના પર્વને લઈ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી, જેમાં સવારે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વડવાડા મંદિરમાં આરતી, દર્શન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે ભક્તોએ વડવાડા મંદિરના મહામંડલેશ્વર 1008 શ્રી કનીરામ બાપુ તેમજ મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા. સમગ્ર માહોલ વડવાડા દેવકી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. 100 લાખ મણા આ 2 દિનની અંદર એને રહેવાનું, ખાવા પીવાની, પાણી 24 કલાક રસોડું ચાલુ છે. 24 કલાક તો રસોડું કાયમિક માટે વર્ષોથી યુગથી છે. 360 દિવસ ચાલે છે. કોઈ પણ સમાજની અંદરથી કોઈ પણ 18 ભરણ આવે, આ ભરણ ભેદ નથી. 18 ભરણને ટુકડોને રોટલો આપીશી. હોય શ્રદ્ધા તો પુરાવાની કોઈ જરૂર નથી, આ ઉક્તિ પંચમહાલમાં સાર્થક થઈ છે. હોળી અને ધૂળેટી પર્વની પંચમહાલ જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ. મોરવા હડફના ખાબડા ગામમાં આવેલા વડ નીચે હોળિકા દહન સાથે પરંપરાગત ચૂલનો મેળો યોજાયો, જેમાં શ્રદ્ધાળુઓ ચર્મરોગ અને સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ મનમાં નક્કી કરી ચૂલની પ્રદક્ષિણા કરી શ્રીફળ વધેરવાની માનતા લેતા હોય છે, જે પૂર્ણ થતા આસ્થાળુઓ ઠંડી અને ગરમ ચૂલમાં પગ મૂકી પસાર થઈ પોતાની માનતા પૂરી કરે છે. જોકે ગરમ ચૂલમાં હોળિકા દહન સ્થળેથી ગરમ અંગારા લાવી ચૂલમાં મૂકવામાં આવતા હોય છે, જેમાંથી નાના બાળકો સહિત આસ્થાભેર પસાર થતા હોવા છતાં કોઈ અસર નથી થતી. આજુબાજુ વિસ્તારના 50 ગામમાંથી અહીં મેળો માણવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા જનમેદની આવી પહોંચી હતી. ત્યારે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત આસ્થાને કોઈ ડગાવી નથી શક્યું. 75 વર્ષ પહેલાથી જે વડવાઓ હોળી તેમજ ધૂળેટી એટલે ચૂલના મેળાનું આયોજન કરતા હોય છે. એમાં ધૂળેટી એટલે ચૂલના મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ બંને રીતે ચૂલ ચલાવવામાં આવે છે. એમાં ચર્મરોગ, નિસંતાનપણું તેમજ ઘણા બધા અનેક જે અછબડાથી ઓરી છે, ઘણા બધા રોગો જે થતા હોય છે, એ રોગો માટે લોકો માનતાઓ લે છે અને એમની માનતાઓ પરિપૂર્ણ થાય છે. એના માટે ચૂલ ચાલવા માટે ઠંડી ચૂલ બી ચાલે છે અને ગરમ ચૂલ બી ચાલે છે. આજુબાજુના મિનિમમ 50 ગામના લોકો આસ્થા અને પરંપરાગત રીતે શ્રદ્ધા વિશ્વાસ સાથે અહીંયા ઉજવવામાં આવે છે. ધૂળેટી અને હોળી એની અંદર ઠંડી ચૂલ ચાલવામાં આવે છે અને ગરમ ચૂલ પણ 1 વાગ્યા પછી ચાલવામાં આવે છે. એની અંદર જે ગામડાના લોકો છે એની અંદર એવી આસ્થા છે કે જે ચર્મરોગ છે, બાહ્ય રોગ છે, આંતરિક રોગ છે, આ બધા રોગ મટી જાય છે. મારા છોકરાની બાધા રાખેલી, ખાબડાની છું. મારા છોકરાને ટાળી છે, મારા છોકરીને બેને નીકળતી, મેં માનતા રાખી ખાબડાની. તો જ્યારે ઠંડુ પડ્યું છે માડી નામે, હું એના ગરમ ચૂલ પર ચાલુ છું મારા છોકરાને બેને લઈને. પંચમહાલ જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે ધૂળેટીના દિવસથી પરંપરાગત જે મેળા યોજાતા હોય છે તે મેળા યોજાય છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે મોરવા હડપ તાલુકાના ખાબડા ગામે છે. ખાબડા ગામે અહીંયા ચૂલનો પારંપરિક જે મેળો છે તે મેળો યોજાતો હોય છે. આ મેળાની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા ધગધગતા જે અંગારા હોય છે ને અંગારા ઉપરથી જે આસ્થાળુ હોય છે તે પસાર થતા હોય છે. તેઓ સહેજ પણ દાટતા નથી. અહીંયા ચર્મરોગ સાથે સાથે સંતાન વાંછું સહિતના જે આસ્થાળુઓ છે તે આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે, પરિપૂર્ણ કરતા હોય છે. સાથે સાથે મેળામાં ઉત્સાહ, ઉન્માદ અને આનંદ પણ પ્રમોદ મેળવતા હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મેળાનો માહોલ છે તે પણ આપ જોઈ શકો છો. સાથે સાથે અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ છે તે પોતે શ્રીફળ અને અગરબત્તી લઈને અહીંયા આવ્યા છે અને પોતાની જે માનતા છે તે પરિપૂર્ણ કરવા આવ્યા છે. તો કેટલાક જે આસ્થાળુઓ છે તે પોતે માનતા લેવા માટે પણ આવતા હોય છે, સંતાન પ્રાપ્તિની માનતા લેવાતા હોય છે, બીજા વર્ષે પરિપૂર્ણ કરતા હોય છે માનતા. અત્યાર સુધીમાં આ મેળામાં જેટલા પણ આસ્થાળુઓ છે તે પ્રત્યે એક પણ આસ્થાળુની આસ્થા નિષ્ફળ નીવડી નથી એવું કહેવામાં આવે છે. સાથે સાથે અહીંયા જે ગામમાં એક વડ આવેલો છે અને આ વડની નીચે હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની ઉપર હોળીના અગાઉ 1 માસ એટલે કે હોળી પૂર્વે અહીંયા જે ભમરાનું મધ છે તે આવતું હોય છે. 1 માસ સુધી અહીંયા રોકાણ કરતું હોય છે, જેથી ગામના જે સ્થાનિકો છે તેઓને એક આસ્થા છે
કે જ્યાં અહીંયા જે આ મધ આવે છે તે મેળાનો આનંદ માણવા માટે આવતું હોય છે। સામાન્ય રીતે જ્યાં અગ્નિ પ્રગટ થતી હોય એ જગ્યાએ મધમાખી કે ભમરા રહી શકતા નથી, પરંતુ અહીંયા જે ભમરા આવે છે તે સહેજ પણ કોઈને નુકસાન કરતા નથી। જેથી જે ખાબડાનો મેળો છે, પારંપરિક જે મેળો છે એ આસ્થાના કેન્દ્ર સાથે સાથે અહીં આનંદ પ્રમોદનું સાધન બની ગયું છે અને અહીંયા આજુબાજુના 50 ગામના સહેલાણીઓ છે તે પણ મેળાની મજા માણવા આવતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ। રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરાઈ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સ્થાનિક લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે રંગોનો ઉત્સવ ઉજવ્યો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરી। હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। હોળી ધૂળેટીના પર્વ સાથે ઘણી જૂની પરંપરાઓ જોડાયેલી છે। ધંધુસરમાં આવી જ એક પૌરાણિક પરંપરા આજે પણ જીવંત છે। ધૂળેટીના દિવસે અહીં રાનો વરઘોડો નીકળે છે, જેમાં નવજાત બાળક અને પરિવારજનોને ગદર્ભ પર સવારી કરાવાય છે। રાનો વરઘોડો ગામમાં ફરે છે અને રા બનેલ વ્યક્તિના ઘરે ઘરે વધામણા થાય છે। બાળક અત્યારે નાનું હોય એને આ સ્વરૂપમાં જો રા બતાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ વસ્તુથી ડરે નહીં, એવી એક લોક માન્યતા છે। આ અમારી જૂની વર્ષો જૂની પરંપરા છે। દર પેઢી અમે સાચવી રાખી છે રા કાઢવાની। કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રા થઈશ, બારેના ભગવાન સારું કરશે, એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રા થઈએ છીએ। ધૂળેટી પર્વ નિમિત્તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। તેમણે તેમના નિવાસસ્થાને આસપાસના લોકો સાથે રંગોનો તહેવાર આનંદપૂર્વક ઉજવ્યો હતો। આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હોળી પ્રેમ, એકતા અને આનંદનો તહેવાર છે, જે સમાજમાં સૌહાર્દ અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે। તેઓએ ઉમેર્યું હતું કે આવા તહેવારો આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે। હોળી ધૂળેટીનું પર્વ અનેરું પર્વ છે। આજે હોળીથી છે ત્યારે સૌ પરસ્પર સ્નેહ શુભેચ્છાની આપ-લે કરતા હોય છે। રંગોથી સૌનું જીવન ભરાઈ જાય। પાછળનું બધું જ ભૂલીને હેત પ્રેમથી સૌ ભેટીને શુભકામના આપીને નવેસરથી શરૂઆત કરવાનો દિવસ એટલે ધૂળેટીનો દિવસ છે। સારા દિવસોની શરૂઆત છે। મારા સોસાયટીના પરિવાર સાથે, મારા પરિવાર સાથે હંમેશા પરંપરાગત રીતે વર્ષોથી હોળીને ધૂળેટીની ઉજવણી થતી હોય છે। અમારા સોસાયટી ઇસ્કોન પરિવારે પણ આ વર્ષે આયોજન કર્યું છે। મહેસાણામાં ધૂળેટી પર્વનો રંગ જામ્યો। ધૂળેટીને લઈ વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટી। લોકોએ પાણીની વચ્ચે રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં ધૂળેટીનો ઉત્સાહ જોવા મળ્યો। નાના ભૂલકાઓ સહિત પરિવારો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં પહોંચ્યા।